દેડિયાપાડામાં આપની શક્તિ સભા ભગવંત માણે કહ્યું, પશુપાલકોના પૈસા ખાઈ જતી સરકાર અહંકારી છે. કેજરીવાલે કહ્યું કે ભાજપ કોંગ્રેસ ભેગા થઈ લોકોને લૂંટે છે. આમ આદમી પાર્ટી આપ દ્વારા આજે 24 જુલાઈના રોજ દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા ખોટા કેસ અને ધરપકડના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. એમ આમ આદમી પાર્ટી આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેર સભા સંબોધી હતી, જેમાં ભગવંત માને કહ્યું કે પશુપાલકોના પૈસા ખાઈ જતી આ સરકાર અહંકારી છે, તો કેજરીવાલે કહ્યું કે ભાજપ કોંગ્રેસ ભેગા થઈ લોકોને લૂંટે છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચૈતર વસાવાના મામલે રાજકીય ગરમાવો આ સભાનું આયોજન એવા સમય થયું છે જ્યારે દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા લાફાકાંડ મામલે છેલ્લા 19 દિવસથી જેલમાં છે. આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપના ઇશારે તેમના ધારાસભ્યને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ સભાને ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. આજની આ સભામાં કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. રિપોર્ટર મિનાઝ મલેક, દીવ મિરર ન્યૂઝ, નર્મદા. ભાઈ કોઈ પણ જાતનો ગુનો કર્યો જ નથી, બરાબર? તો ચૈતરભાઈ માફી શેના માટે માંગે? અને જો ખરેખર એમને એવું છે જ તો અમને સીસીટીવી ફૂટેજ બતાવે. આ પ્રજા જાણવા માંગે છે કે ભાઈ ખરેખર અંદરની ઘટના શું છે. અને અમે ચંપાબેનને પણ કહેવા માંગીએ છીએ કે આજ દિન સુધી જ્યારથી આ ઘટના 5 તારીખથી થઈ છે ત્યારથી લઈને આજ દિવસ સુધી આ ચંપાબેન વસાવાનું એક પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી. બીજી મહિલાઓને આગળ કરી અને એ લોકો ટાર્ગેટ કરે છે, તો એ કેટલું યોગ્ય છે? અને જ્યારે ધારાસભ્ય શ્રી 5 તારીખે એફઆઈઆર લખાવવા ગયા અને એફઆઈઆર આજ દિન સુધી એમની લીધી નથી. હવે આ જનસભા પછી આપનો કાર્યક્રમ શું રહેશે? આવનારા દિવસોમાં પ્રદેશની ટીમ તરફથી, અમારા આગેવાનો તરફથી આવનારા દિવસોમાં જે પણ કંઈક આયોજન કરશું એ આગળના કાર્યક્રમો અમે આપની સમક્ષ જણાવશું. અને સાંસદ મનસુખ વસાવા સાથે વાત થઈ, તેમણે એવું કહ્યું કે આમાં ભાજપ વાળાનો કોઈ હાથ નથી. તેના વિશે શું કહેવા માંગશો? આમાં ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લાના જે દિગ્ગજ નેતાઓ છે એ લોકોનો આ જે 2500 કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે, જે ચૈતરભાઈ આ કૌભાંડ બહાર પાડ્યું છે, એ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક દિગ્ગજ નેતાઓના નામ ખુલે એવા છે. એ માટે આ ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆર કરી અને ખોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તો આ હતા આપણી સાથે નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા. અમે ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છે, કેમ કે ચૈતરભાઈ એક સાચા ધારાસભ્ય છે, પ્રજાની વચ્ચે લડે છે અને પ્રજાને અવાજ ઉઠાવે છે. એટલે એમને વારંવાર એમને ખોટા કેસો કરી અને જેલમાં ધકેલવામાં આવ્યા છે. પણ જલ્દીથી અમારા ચૈતર વસાવા આવશે અને અમારા પ્રશ્નો હલ કરશે. એના માટે અમે ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છે. જો અગાઉના દિવસોમાં જો છોડવામાં નહીં આવે તો શું થશે? અમે જેલ ભરો આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને કરીશું. આપનું નામ? મારું નામ જિજ્ઞાસા વસાવા. થેન્ક યુ. બીજા સમર્થક આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. તમે શું કરવા અહીંયા આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો? અમે નવાપુરથી આવ્યા, ચૈતરભાઈના સપોર્ટ માટે. શું કરવા આવ્યા છો? સપોર્ટ કરવા આવ્યા છે. જે નહીં છોડે ને તો અમે જેલ પર આંદોલન કરે. ને કયા કારણોસર એમને જેલમાં નાખવામાં આવ્યા છે? આને તો ખોટી કેસમાં ફસાવેલા છે. આ ભાજપ વાળાનો બધો ખેલ છે. તો અગાઉ શું કરશો આપ? અગાઉ અમે જેલ પર આંદોલન કરશું. અમે મહારાષ્ટ્રથી આવ્યા. મહારાષ્ટ્રથી આવ્યા? હા, નવાપુર નંદુરબાર જિલ્લામાંથી આવ્યા. તમે અહીંયા કેટલા લોકો આવ્યા છે? અમે 20-15 જણા આવ્યા છે. થેન્ક યુ. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.
હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.